એબીપી અસ્મિતાના ચૂંટણીલક્ષી અહેવાલ જનતાના મૂળમાં અમે વાત કરી દાહોદની જનતા સાથે। દાહોદની જનતા મોદી સરકારની કામગીરી વિશે શું કહી રહી છે, આવો સાંભળીએ। અત્યારે અમે ઉપસ્થિત છે દાહોદ ખાતે અને દાહોદના લોકોનો મત જાણવાનો પ્રયાસ કરીશું આગામી લોકસભાની ચૂંટણીને લઈને। શું લાગે છે, લોકસભાની ચૂંટણી આવી રહી છે, મુદ્દો કયો છે આ વિસ્તારની જોઈએ તો? આ વિસ્તારનો મુખ્ય મુદ્દો છે બેરોજગારી। કેમ કે અમારું આ આખું ટ્રાઇબલ એરિયો છે, આદિવાસી બાહુલ્ય એરિયો છે। અમારા વિસ્તારને બે રાજ્યોની સરહદો 30-30 કિલોમીટરની અંતરે નડે છે। એના પછી અમારા આદિવાસી ભાઈઓને અહીંયાથી પલાયન કરીને ગુજરાતના છેવાડે સુધી મજૂરી કરવા જવું પડે છે। અમારી એવી ઈચ્છા છે કે અમારા દાહોદ ગામના અડીને બંને રાજ્યોની સરહદોને અડીને ઇન્ડસ્ટ્રીયલ એરિયો ડેવલપ થાય, અહીંના સ્થાનિક રહેવાસીઓને સારામાં સારા રોજગારની તકો મળે અને અમારો આદિવાસી ભાઈ અહીંયા જ પોતાના ઘરમાં સુખ શાંતિથી રહી શકે। તમને શું લાગે છે, આ વિસ્તારના નેતાઓ આ વિસ્તાર માટે કામ કરે છે ખરા? કામ તો થઈ જ રહ્યા છે। મોટો પ્રોબ્લેમ આ વિસ્તારમાં પાણીનો છે। સિંચાઈ માટે બી સરકાર સારું કામ કરી રહી છે। હમણાં કડાણાથી પાઇપલાઇન આવે છે, ડેમો ભરવાને બધું। બીજો મોટો પ્રોબ્લેમ ખેડૂતોનો, જે નાના ખેડૂતો છે એ શાકભાજી બી અહીં કરે છે, પણ એ શાકભાજીનો એમને કોઈ ભાવ મળતો નથી। 1 રૂપિયા કિલો જ્યારે હરાજીમાં રીંગણ કે ટામેટા જાય છે, આપણે બધા 20 રૂપિયા કિલો છૂટક ખરીદીએ છીએ। સરકારે એવું કરવું જોઈએ કે જે તે માર્કેટ પર સરકારના અધિકારી નિમી ઓછામાં ઓછો 10 રૂપિયા કિલો એમનો ભાવ મળે એમને શાકભાજીનો, એવી રીતે એમને ત્યાંથી માર્કેટિંગ કરાવવું જોઈએ। તો આપણને તો 20 રૂપિયા આપણને મળવાનું છે। આ વચ્ચે બધા રૂપિયાના 20 રૂપિયા કરે છે, એ કરતાં બંધ થાય। એ રીતે માર્કેટમાં આજે ખરીદી કોઈ કરતું નથી આ અનાજની। સરકારે MSP તો જાહેર કર્યું છે, પણ કોઈ ખરીદી કરતું નથી MSP પર। તો MSP પર ખરીદી કરાવવા માટે સરકાર કંઈક પગલાં લેવા જોઈએ। સર, બંને પક્ષના ચૂંટણી ઢંઢેરા આપે જોયા હશે, શું લાગે છે બંને પક્ષના ચૂંટણી ઢંઢેરા તમે રિવ્યૂ કરો તો શું લાગે તમને? હા, આપણા મોદી સાહેબનો ઢંઢેરો બિલકુલ વ્યાજબી છે। આ રાજીવ ગાંધીનો ચૂંટણી ઢંઢેરો દેશને લૂંટાવી દેવા જેવું છે અને વધારે પડતું પોલા વચનો આપેલા છે અને મોદી સાહેબનો ઢંઢેરો નક્કર છે અને નક્કર દિશામાં આપણે વધવું જોઈએ ને લલચામણી લોભામણી જાહેરાતોમાં ફસાવવું જોઈએ નહીં, એવું મારું મંતવ્ય છે। આ વિસ્તારના સાંસદ આ વિસ્તારમાં કંઈ કામ કર્યું છે ખરું, દેખાય છે ખરા સાંસદ? ને જસવંતભાઈ બાબોર સાહેબ છે, જે આખા દાહોદ જિલ્લાની આપણે જે કંઈ નિગરાણીમાં કામ કરે છે, બહુ સારું કરે છે, બહુ સરસ રીતે કામ કરે છે। સર, તમને શું લાગે છે, બેરોજગારીનો મુદ્દો તેમણે ઉઠાવ્યો, આ સિવાય બીજી કોઈ સમસ્યાઓ આપને શું લાગે છે આ વિસ્તારમાં જે હજી પણ પૂરી થવાની બાકી છે? બેરોજગારી તો મુખ્ય મુદ્દો છે જ, કેમ કે બાહુલ્ય વિસ્તાર, આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, જે કે ભાઈ હમણાં પહેલાં સૂચન આપી કે અહીંથી દાહોદ છોડીને પલાયન કરવું પડે। જો આ દિશામાં સરકાર કામ તો કરી રહી છે, પણ જો કોઈ મોટા ઉદ્યોગ દાહોદની આજુબાજુમાં થઈ જાય તો આ લોકોને પલાયન કરવાનો વારો ના આવે। એના સિવાય બીજો જે મુદ્દો છે એ વિકાસ। તો જે મોદી સાહેબની સરકાર છે વિકાસના મુદ્દે પર કામ કરી રહી છે અને વિકાસ થઈ રહ્યો છે અને થશે પણ, એટલે એનામાં કોઈ શંકાનું સ્થાન છે નથી। મોદી સાહેબનું જે કામ છે અને એની જે કાર્યપ્રણાલી છે બહુ સારી છે। આજ સુધી અમે ઘણી બધી ચૂંટણી જોઈ છે, મારી ઉંમરના અંદર ઘણી બધી ચૂંટણી જોઈ છે, ઘણા બધા પ્રધાનમંત્રી પણ આવ્યા છે, પણ મને ખરેખર એમ લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી જેવો પ્રધાનમંત્રી કદાચ ફરી આ દેશને મળવાનો શક્ય નથી। જે રીતે કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એક શેર માણસ જેવા હતા, એવી રીતે મોદી સાહેબ નીડર તરીકાથી કોઈનો પણ શરમ રાખ્યા વગર સાચો અને સચોટ કામ કરીને દેશને બતાવી રહ્યા છે અને આ એમની સાચી મનોવૃત્તિના લીધે આ દેશ આગળથી આગળ વધી રહ્યો છે। જો કે આખો વર્લ્ડ આજે એ વાતને માનવા માટે તૈયાર છે કે ભારત કંઈ છે। જો કે ભારતને કોઈ ગણતો નહોતો હતો, આજે ભારતની ગણતરી સારા દેશોના અંદર થઈ રહી છે, એ બહુ મોટી વસ્તુ છે। સર, તમને શું લાગે છે કે ઘણા તમે બી અનુભવી છો, તમે ઘણી સરકારો જોઈએ છે, પણ મુખ્ય મુદ્દાઓ પરથી ચૂંટણી ભટકી રહી છે એવું લાગે છે? ના, કશું ખ્યાલ નથી, આ ભાઈએ કીધું બરાબર છે।
મુખ્ય મુદ્દાથી ચૂંટણી ભટકી રહ્યું લાગે છે? જે વાયદા કર્યા હતા સરકારે એ વાયદાને લીધે અન્ય મુદ્દાઓ, ચોકીદાર સહિતના મુદ્દાઓ નીકળી રહ્યા છે. એની સામે રાહુલ ગાંધી પર પલટવાર કરી રહ્યા છે. મુખ્ય મુદ્દા ભટકી રહી છે સરકાર અથવા બંને પક્ષો? સરકાર તો પોતાના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કરી જ રહી છે, પણ હવે આ તો કેવું છે કે ઇલેક્શન આવે તો એની અંદર પક્ષ વિપક્ષની અંદર તર્કો વિતર્કો આ બધું ચાલ્યા કરે. આ કોઈ કે ચોર છે, કોઈ કે ચોકીદાર છે, પણ કામ તો સાહેબ બિલકુલ 100% પરફેક્ટ રીતે ચાલી રહ્યું છે. અમે અમારા સાંસદથી પણ સંતુષ્ટ છીએ, અમારા મુખ્યમંત્રીથી બી સંતુષ્ટ છીએ અને અમારા પ્રધાનમંત્રીથી પણ અમે સંતુષ્ટ છીએ. આ વિસ્તારના સાંસદે 4 કરોડ જેટલી ગ્રાન્ટ નથી વાપરી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શું લાગે છે એ વાપર્યા હોત તો હજી પણ થોડો વિકાસ થયો હોત આ વિસ્તારમાં? વિકાસ તો થયો હોત, પણ એમને જે કંઈ બી વિકાસ કર્યા છે, વિકાસના કામો એમ તો અમારા જિલ્લામાં કર્યા છે, બહુ સારા કર્યા છે. અને હાલમાં બી જે થઈ રહ્યા છે કામને, આ દાહોદનું આજુબાજુ તમે ગામડા બી જો તો ગામડાઓમાં બહુ સારું વિકાસ થયો. અને જે જુમલેબાજી જે આ 15 લાખની કહે છે એવું કોઈ એમને ચૂંટણી ઢંઢેરામાં તો આપ્યું નહોતું કે અમે 15 લાખ આપીશું. એ તો એક એમનું અનુમાન હતું કે જો આપણે આ કાળા નાણું આવે આ બધું ભેગું થઈને તો એક જણને 15 લાખ રૂપિયા જેટલો ફાયદો થાય એવું જ છે, ફાયદો થાય. પણ હમણાં બી એમણે 15 લાખ જેવું તો કરી જ આપ્યું છે. તમે 5 લાખ આયુષ્માન યોજના છે, બીજે બધા ઘણા એમને આપ્યા છે ફાયદા. ઇનડાયરેક્ટ તમે જો તો 15 લાખના આજુબાજુ થાય જ છે. હવે પેલું સમય નથી રહ્યો 5 લીટર કેરોસીન, 10 કિલો ચોખા અને 2 કિલો ખાંડનો જમાનો નથી રહ્યો. હવે સીધા ખાતામાં પૈસા જમા થાય, સીધું દરેક ગરીબ વ્યક્તિને લાભ મળે. એક સમય એવો હતો કે ગરીબ વ્યક્તિને છે ને પોતાની સારવાર અર્થે એટલી આર્થિક તંગી રહેતી હતી કે એને 500 કે 1000 રૂપિયાની દવા કરાવી હોય તો વિચાર કરવું પડતું હતું. એ રીબાઈને મરી જતું હતું. આજે કાર્ડ લઈને જાય છે, 56ની છાતી લઈને જાય છે અને દવાખાનામાં 5 લાખ રૂપિયા સુધીનો ઈલાજ એ મફતમાં કરાવીને આવે છે. એ સૌથી મોટી ઉપલબ્ધિ છે અમારા માટે. આ વિસ્તારના બાળકો માટે, એજ્યુકેશન માટે આ વિસ્તારમાં કંઈ થયું છે ખરું? ઘણા લોકોની ફરિયાદ છે કે આ વિસ્તારના એજ્યુકેશન માટે કશું નથી થયું, વિદ્યાર્થીઓ માટે કશું નથી થયું. હા, બહુ વિકાસ થાય છે. એજ્યુકેશન માટે તો ઘણા બધા લોકો અહીં જ અમારે અહીંયા જ પરીક્ષા દાહોદ જિલ્લામાં જ થાય છે અને એજ્યુકેશન તો બહુ સારા રીતે ચાલે જ છે. પણ અમુક લોકોને એવું મનદુખ થતું હશે, બાકી આમ તો 100% જે કંઈ વિદ્યાર્થીઓ માટે તો કમ્પ્લીટ છે. એક છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ. 15 લાખનો જે મુદ્દો નીકળ્યો, 15 લાખ મળ્યા નથી. એ ભાઈએ કહ્યું કે અલગ અલગ યોજના થકી મળ્યા 15 લાખ. તમે શું માનો છો? દરેક વિસ્તારની અંદર જે સરકારોની યોજનાઓ હોય એ એમના જે પ્રકારનો ગોઠવણ હોય એ પ્રકાર એ લોકો આપણા હિસાબે દરેક ખાતાના અંદર કે દરેક માણસ સુધી કેવી રીતે પહોંચવાના છે એ પૂરી સાચા મનથી કામગીરી કરી રહ્યા છે. એનામાં કોઈ બેમત નથી. અને જે હમણાં ભાઈએ કીધું કે એક ગરીબ માણસને જો કોઈ માણસ બીમાર થઈ જાય કે એને હાર્ટની તકલીફ થઈ જાય તો એને મરવાનો વારો આવી જતો હતો કે કંઈથી પૈસા લાવે, કાં તો આપણા ઘર ગથ્થું વેચી નાખે, કાં એનું દુકાન મકાન વેચી નાખે. આજે એક મા કાર્ડ લઈને કે આયુષ્યમાન યોજના કાર્ડ લઈને જાય છે અને એનો મફતમાં ઇલાજ થઈને તંદુરસ્ત થઈને માણસ પાછો ઘરે આવે છે. એનાથી વધી અત્યારે શું જોઈએ કે મરતો માણસ જીવતો થઈને વગર પૈસા આ દેશમાં સારી રીતે એનો ઇલાજ થઈ રહ્યો છે. એવા નેતા તો અમે પહેલાં નથી દેખ્યા હતા. આજે હમણાંના નરેન્દ્રભાઈ મોદી જે અમારા પ્રધાનમંત્રી છે, મેં ફરીથી કહું છું કે આના જેવા પ્રધાનમંત્રી ભવિષ્યમાં ફરી બીજી વાર કોઈને મળવાના નથી. જે રીતે કે દેશના અંદર ઘણીવાર અલગ અલગ વિસ્તારના અંદર અલગ અલગ નેતાઓ પેદા થાય છે, પણ જે અમારા ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી થઈને આખા દેશના અંદર પર આખા વર્લ્ડના અંદર જાય છે અને ભારતનો ડંકો વગાડે છે, એ સૌથી અમારે ગર્વની વાત છે કે જે દેશોના અંદર ભારતને કોઈ ગણકારતો નહોતો હતો, આજે એ દેશો સામેથી અમને બોલાવે છે કે આવો દેખો શું છે અને એનાથી પણ સલાહ પણ માંગે છે. તો એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી એના પહેલાં અમે નથી જોયા અને કદાચ ફરી અમે જોઈ શકીએ એવો અમને આશા નથી લાગતી. એટલે જે પણ કાર્ય થઈ રહ્યો છે અમારી સરકાર, ભાજપ સરકાર, નરેન્દ્રભાઈ મોદી અમારા વડાપ્રધાનમંત્રી બહુ સારી રીતે સાચા મનથી જેમને કીધું કે હું દેશનો ચોકીદાર છું, ખરેખર એક ખાલી દેશનો નહીં એક માણસનો ચોકીદાર છે. એજ્યુકેશનની વાત કરીએ, આ વિસ્તારમાં રિઝલ્ટ છે 10મા અને 12માનું ઘણું ઓછું આવે છે. એનું કારણ શું?
આ વિસ્તારમાં શું છે કે આ પ્રાઇમરી શિક્ષણ બહુ સારું નથી. પ્રાઇમરી શિક્ષણમાં બહુ અશિક્ષિત પ્રાઇમરી શિક્ષણમાં કંઈ ગરીબ લોકો હોય છે એમને 7મા સુધી ભણે છે અને પછી ત્યાંથી ઉઠી જાય છે, કામ પર ચડી જાય છે, મા બાપને મદદ કરવા જતા રહે છે, એટલે શિક્ષણનો ખાસ ઝાઝો વિકાસ થતો નથી. તો દાહોદના લોકોનો સ્થાનિકોનો મૂળ જાણ્યો અને તેમણે કહ્યું કે આ વિસ્તારમાં જે સમસ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો અને તેમણે મુદ્દા પણ ઉઠાવ્યા છે. ક્યાંક ને ક્યાંક રાજકારણીઓના ધ્યાને આ મુદ્દાઓ આવે તે જરૂરી છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે વિશાલ કાલાણી, ABP અસ્મિતા, દાહોદ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો અને સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.